આપો આપો પરવા આપો, ટકોરો કરો, ટકોરો કરો. ખૂબ સરસ મેઘાણી વંદનાનો કાર્યક્રમ. જોકે અભયસિંહભાઈ ને ગોપાલભાઈ આ તો એમનું ક્ષેત્ર છે ને એને ઉજળું કર્યું છે વર્ષોથી. હવે હું પટેલ છું, પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેરડીમાં ગોખલું મૂકવા જેવું છે. એટલે અત્યારે સુધી પ્રોગ્રામ બરોબર આવેલો છે. હવે જે કંઈ થાય થાય. જેટલા જળવાણા છો એટલા જળવાઈ જો. જેને જેને વખાણ થતા એ નીકળતા ગયા. ખાલી વખાણ હાટું જાય વાત. હવે જે બેઠા ઘઉં ઘઉં રહ્યા કાંકરા વીણાઈ ગયા. એટલે પધારો પધારો, ટાઈમે છો એમ વહેલા સીવી. પધારો કાળુભાઈ પધારો. અને જીરું વેચી દો, વાસ કેમ એટલી બધી આવે જીરે નથી વેચાતું લાગતું. એક ધારા ઉવાટા મારે તો ગમે ભાવમાં. પણ મેં કીધું ને પિનાકભાઈ નો ફોન આવે ને એટલે પછી એમને એટલી બધી લાગણી થાય અને એટલો સ્વભાવ એનો સારો, તો આપણે ભૂલી જવી કેમ આ પાડી તેમ. એટલા ભાવથી પ્રેમ કરે. આવી જાઓ આવી જાઓ આવી જાઓ, ચાલો છીએ. એમે બોટાદ સામે બોલું, બોટાદ જે કલાકારને સ્વીકારે એને આખું વિશ્વ સ્વીકારે. કારણ કે આઈએસઆઈ માર્કો જ અહીંયા મળે. પ્રેમ બહુ, ભલે પેમેન્ટમાં આમ તેમ હોય પણ પ્રેમ ઘણો તમને. હા એમાં ચેક પછી આવે પછી નો આવે. એટલે તમારી વાત નહીં કહેતો પિનાકભાઈ, તમારો નહીં, તમે આ તો સરકાર ઉપર છે બધું. અરે આપણું કામ તો બહુ સારું છે પોલીસનું. અત્યારે કેવું અવળું થયું છે જાડેજા સાહેબ. બેંકનું કામ પોલીસ સ્ટેશન જેવું થઈ ગયું, પોલીસ સ્ટેશન બેંક જેવું થઈ ગયું. પોલીસ સ્ટેશનમાં એસી ફર્નિચર સારું વિવેક કરે, ફરિયાદ કરો છો તો ચા પાય, અને બેંકમાં આપણે ગગલાવે આઘા ઉભેરી આઘા અમારા પૈસા. અને આપણી ગુજરાતની પોલીસ તો બહુ સારી છે. જાડેજા સાહેબ જો પાલીતાણા હતા તે અવારનવાર એમને મળતો, એનો ફેમિલી કલાકાર છું. હા એમના બધા પ્રોગ્રામ, એના બધા લગ્નમાં લગભગ મારા કાર્યક્રમ ગોઠવાય. અને આપણી પોલીસ ખરેખર હારી છે. એમ બેઠા એટલે વખાણ નથી કરતા. એમ બધા રાજ્યોમાં જાવી લ્યો. યુપી ગયા હતા, 100 નંબર લગાડો પોલીસ આવે ને 1.5 જો વહી જાય. હું આનું કરો તમે? હા યુપીમાં, યુપીની વાત થાય છે. અહીંયા તો બહુ સારું છે. અહીંયા તો સોરને પોલિટિશિયન આવે નિરાશ થઈ જાય. હા જ પોલિટિશિયન આવી ગયું. પિનકભાઈ બે જો આને પર મોઢું રાખો તમે, એમ આડા ફેરી જાય. મને ટીવી વાળાએ પૂછ્યું તું, મને કે સુખદેવભાઈ તમારી જિંદગીનો મોડામાં મોડો પ્રસંગ ગયો, મેં પ્રોગ્રામ પૂરો થયો પછી આયોજકો મળેલા નહીં. અહીંયા તો હામાં બેઠા છે. અને એમાં બોટાદનો તો આભાર માનવો એટલો ઓછો. મારા બાપાને 35 વર્ષ સુધી સાંભળ્યા અને 3 મહિના મારો ત્રીજો પ્રોગ્રામ આ પટ્ટામાં ગોઠવાનો. અને પાછો હા પધારો પધારો, માળા ઉપર તમે લાવો સાહેબ. આવી હેતી પડી પડી એવી થઈ ગઈ. પહેરો બેસો, પધારો પધારો. રેતેલાલ વર્મા ડાયાબિટીસ થઈ ગયું એવું લાગે. ઓહો, આ તો ગઢડા બોક છે. બધા કલાકારના થઈ રહી એવડી છે. આ કાલ નરેન્દ્રભાઈ બોલ્યા બહુ સરસ ભરૂચભાઈ કે મિત્રો 2 યોજના લાવવાની છે, સાગર કાંઠે સાગરમાલા અને અંદર દીપમાલા. હા નરેન્દ્રભાઈ સરસ બોલે. એનું રાજ બહુ સારું. ભગવાનના અણકોટ જેવું દર્શન કરાય અડાય ને આમ મજા આવે. બધી યોજના જોઈ લેવાય. અને મારો વિષય હાસ્યનો છે. આ મેન વસ્તુ છે ને સાહિત્યનું સંતવાણી, એ જ સાચવવા જેવું છે. એક તમે વિચાર કરો કે સલમાન ખાન અને શાહરૂખ ખાન ફિલ્મ 250 કરોડ રૂપિયામાં બને અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા અને લોક ડાયરા હિતી રોજ હાલસામાં કઈ હશે તો એ નહીં. આમાં મેઘાણીની વાતો છે, હેમુભાઈના ગીતો છે, અને આની મજા છે. તળપદી ભાષાની બાકી તારાપુર વટો આખી ભાષા જ ફરી જાય. કાકા તે કોકા આવ્યા, મામા તે કે મોમા આવ્યા. હમણાં એક હારેના સમયને ફોન કર્યો કે હું કરો, બોલો કે સહન કરું. આ રહી રહીને સમજા, કારણ કે બધા હોના લેમ્પ ન હોય ને. દુનિયામાં તમે ગમે ત્યાં થાય કે તો ઘરે આવો એટલે થાક ઉતરી જાય, પણ જે મને ઘરે થાકે એ થાક અહીંયા દેખાય. જોજો અમે ગમે એટલું બળ કરીશું તો આમ જ બેઠા છે અહીં કાંઈક એટલે સમજવા ગયા. અને અમુક એક જ વાર દાંત કાઢશે થોડા હિક કરીને પૂરું આગળ વધશે જ નહીં. અને દાંત ન કાઢે ને લુકેશ નો વિશ્વાસ કરવો જ નહીં. અને એમ અહીંથી બોલ્યું તમને દાંત ન આવે એમાં અમારો વાંક જ નથી. અમુક નો પછી સર્કિટ જ ન ફિટ કરી હોય.
તો બેઠા જ રહી. હમણાં મુંબઈ એક ભાઈ મને મળ્યો, મને કે તમે સુખાભાઈ ના દીકરા. મેં ભલા કેવો માણસ છો તું? હું સુખાભાઈ છું. મને કહે છે આ કરો છો? લે બોલો હું આને શું કરો છો? મને કે તમારું નામ સુખદેવ, તમારી અટક ધામિલિયા, તમારી જાતિ કઈ? મેં નર જાતિ. મને કે ધામિલિયા શેમાં આવે? મેં તમે પૈસા તો મોટમાં આવે, ગાયલી નહીં આવે. હવે લુકેશ્વર બીજી વાર ન આવે. એટલે મજા છે, ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો તો ખરેખર જીવવાની મજા છે. અને આપણા બોટાદ વાળાને તમે વિદેશ જવાની જરૂર નથી. કેવી સરસ આ મોલ બની ગયા. આપણા ડોહલા નહોતા કહેતા મોંઘવારી બહુ વધી ગઈ, એમ 10 રૂપિયામાં કેટલી વસ્તુ લઈ આવતા, પણ એ વખતે સીસી કેમેરા નહોતા ને. એ વાહેલા વાળા તાળીઓ પાડો, તાળીઓ. હાવ 0 બજેટ ઉપર એટલે આ હવે ખરેખર જીવવાની મજા છે. અત્યારે છોકરા રોજ જ્યુસ પીવે છો સંતરાના. 40 વર્ષ પહેલા પૂછો આપણા ડોહલા કેવું તાણમાં જીવ્યા મનરભાઈ. આમ તુરખાન પાટીએ કોઈક ઉભો ને કોઈક બોટાદ આવતો તો આપણા ડોહલા પૂછતા હતા કે બેટા બોટાદ જાશો? તો કે હા. તો કે થોડાક સંતરા લેતો આવજો ને. સામે વાળો પૂછે કોઈ માંદું છે? માંદ આવે ને તો સંતરા મળતા ને. એક માંદું વાંચી સંતરા પીતો 9 તો ઓયશાળા થઈને બે હતા. આપણે કીધી માંદા ભડવી ના રસ એટલી તાણ હતી. પેલા સુખના ઢગલા થઈ ગયા. કેવો ઇમ્પોર્ટન્ટ. હજી 20-25 વર્ષ આવે તો કોઈના બાપુજી ઓફ થઈ જાય ને તો આપણે રિસર કાર્ડ આવશે, અમારે બાપુજી ઓફ થઈ ગયા છે એનું નાવાનું જોઈ વોટર પાર્કમાં રાખ્યું છે. રોતું ના હોય તો 50 રૂપિયા, મોંઘું 100 રૂપિયા. આટલી ફેસિલિટી આવેલી છે. અને સાચું તપ બહેનોનું છે. આ કાલી વુમન ડે ગયો ને, તપ સાચું બહેનોનું છે. 11 શ્રી નિર્જળા ઉપવાસ કરે, મંગળાને દર્શન કરે, ભાખરિયા હોમ મારે. આજના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી હતી, મને કે 4 સ્ક્વેરનું ઠૂઠું. આદમી ના તપ. બેનો પૂછે બધું આપણને, ધાર્યું એનું જ કરે. અને આ બોટાદમાં જો આપણે એક મર્યાદા છે, બહેનો આ બાજુ બેઠા, ભાઈઓ આ બાજુ બેઠા. આપણી સંસ્કૃતિ તમે જાળવી છે. મુંબઈમાં મારો ટિકિટ શો એટલે ધીસ ઇઝ કપલ, પતિ પત્ની બે બાજુ બેઠા. હું કંઈક જોક્સ કહું એટલે લુકેશ એના ઘરનેથી એટલો બીવે. તેને ઘરના પૂછે સ્મિતા આમાં હસવું છે? તમે હાંઠિયું ક્યાં આવ્યા છે? તારી જાતની સ્મિતુડી. એટલે આ સારું. આ શ્રદ્ધા ગામડામાં વિધિ છે, પણ સંસ્કાર 100% શહેરમાં વિધિ. આ તમારું બોટાદ છે ને એ શહેર છે, હવે જિલ્લો થઈ ગયો. ભલે આમ જિલ્લુડી થઈ. 3 તાલુકા આવ્યા, નકરા યાત્રાધામ જ આવ્યા. જીઆઈડીસી આવી જ ને, પણ આવશે હળવે હળવે આવશે આ બધું. કારણ કે નાની એવી જિલ્લુડી બની 3 તાલુકા. મજા આવે. બોટાદ બોલો કા તાળવે જીભ સોંટી જાય. બોટાદ એમાં ગઢડા બોટાદમાં તમે મને એટલો બધો પ્રેમ આપો, સારું કહેવાય. નકર મદારિયાના ગામમાં ખેલ નાખે, આખા ગામને ખબર હોય દાંડા ક્યાંથી પકડ્યા થાય. તો આ મહિનામાં 3જી વાર મને તમે સાંભળો છો. પાળિયાદ સાંભળ્યો, અહીંયા પછી કોલેજમાં. કોલેજ બહુ સરસ છે આપણી, કારણ કે પ્રાથમિક શાળા હોય ને ત્યાં બમ્પ હોય. કોલેજ પાસે બમ્પ ન હોય ત્યાં વાહન ધીરાજ પડી જાય. હવે આ ન સમજણ હોઈ જાય છો, કારણ કે મારું અઘરું હોય છે બધું. આ જોક્સ પકડી લે. હું નકરા જોક્સ જ કહીશ. એનું કારણ છે મને ગાતા નથી આવડતી. મોટી સમાજ સેવા. એક જગ્યાએ મેં ગાયું હતું, ભાલાવાળા મારી ભેરે રહેજો, એક જણ કાલ્યો 20 રૂપિયા કાલથી ઘરે રહેશું. અને હું દાંત કઢાવવાનું કારણ તમને કહી દઉં કે આ બેટી બચાવો અભિયાન લાખ અભિનંદન. મા બાપને ભૂલશો નહીં, કોઈનું માવતર ભૂખ્યું રહેતું નથી. પણ આ મોંઘવારીમાં હવે 3જો કાર્યક્રમ શરૂ કરો, પતિ બચાવો અભિયાન. ધણીનું ધ્યાન રાખ્યા કરો. કારણ કે નોટો ખોટી થઈ પછી બિચારા કેમ રોહડા કે છે, મન જાણે છે. એજ્યુકેશનની દ્રષ્ટિએ આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર કોઈ બહેનોનો આવતો હોય તો વડોદરાના બહેનો, પછી નડિયાદ, પછી આણંદ. એમાં એજ્યુકેશન બહુ છે. હાવ ભણતર ઘટતું હોય તો સુરતમાં, અને એમાં વરાસાના બહેનોમાં. યોગી શોકના પોપડામાં કથા બેઠી નથી કે ખરકા હાડલા પહેરીને ઉભડ્યા. હવે બહેનો કથામાં જાય ને અમને કોઈ વાંધો નથી, પણ બહેનોને આખા દિવસ 1 કલાક સત્સંગમાં જવાય. આખા વર્ષમાં ભાગવત કથા એકવાર સંભળાય, કારણ કે સુધરવા માટે વારાઘડે પ્રયત્નો ન કરે. આના રોકાણ કેટલા થાય એ જુઓ. એટલે સુરતના બહેનો મેં કીધું 3 મહિના કથામાં ન જાઓ, સત્સંગમાં ન જાઓ, કાંઈ નહીં, પણ 3 મહિના ખાલી અખતરો કરો. કે બિચારા એમ્બ્રોઇડરી મંદી, હીરામાં મંદી, આ પાકના કાંઈ ભાવ આવતા નથી. આદમી એટલો ટેન્શનમાં છે કે 3 મહિના અખતરો કરો. તમારો ધણી બિચારો ટ્રાફિક વિંધીને ઘેરે આવે, એ પોલીસ વાળાને જવાબ દેતો, ઉઘરાણા વાળાને જવાબ દેતો આમ ઉમરામાં ઉભો રહે. એને મેં માત્ર સ્માઇલ.
દાંત કાઢો, એમાંય પાણીનો ગ્લાસ પાઈ દો, અને એમાંય ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું પૂન છે, ભાગવત સપ્તાહ જેટલું. પીળા પાડી દીધા બિચારા, પીળા. ને હવે આ રોડ શાક ગોતે ને એ કે શોકના પોપડા રામ દેવીને લાગી, ગોપાલે દેવીને લાગી, અને સા પાસા આ 2200 ના તેલના ડબ્બા આદમી લાવે છે. અને પૂછો મોંઘવારી શું છે. એક જણો લોહી લુહાણ રોડ ઉપર પીટો તો લોહી લુહાણ બધા કે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. એટલે ઘરે આવજો, ઘરેથી આવું મને હોસ્પિટલ લઈ જાવ. કેવો થાય, કેવો હોય છે. અને આપણા બધા કપડા બહેનો ઉપાડી ગયા. કાયદેસર ટી શર્ટ આપણા છે છતાં ટી શર્ટ બહેનો પહેરે, કાયદેસર જીન્સના પેન્ટ આપણા છે છતાં જીન્સના પેન્ટ બહેનો પહેરે, કાયદેસર બૂટ આદમીના છે છતાં બૂટ બહેનો પહેરે. એક દી આપણે ભાઈ વખતરો કરો, બેનના કપડા પહેરીને યાર્ડમાં આવો, મારી જીરો જાવા ઉછીના પૈસા કોઈ ન આવે. એટલે મજા આપણે સૌરાષ્ટ્રની અમે બધા કલાકાર ભગવાને દીએથી દર મહિને વિદેશની ટ્રીપ મારવી છીએ, પણ સૌરાષ્ટ્ર જેવી રહેવાની મજા ક્યાંય નથી. એટલે બધા ભગવાન આ બાજુ ઉયેવા, કારણ કે બધાને ખબર છે કે આ ધાર માથે ત્રિશુલ ખોડો એટલે 2 વરકેડીના સેલે ભીડ્યો હોય. હગા ભાઈ ન દે કે ન્યા તૂટી હોળી જાય, એડ્રેસ જ પૂછતા નથી ક્યાંથી આવ્યા એમ. નગર ભગવાન આ બાજુ એવા, સંતો આ બાજુ એવા. તમે વિચાર કરો, કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં? ગોકુળમાં એવા, સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. 12 જ્યોતિર્લિંગ શંકર ભગવાનના છે, એમાં પ્રથમ જ્યોતિર્લિંગ જગ્યા પ્રગટ થયું હોય તો સૌરાષ્ટ્ર વેરાવળ સોમનાથમાં. સ્વામિનારાયણ ભગવાન જન્મ ચપિયામાં, વૈયાવા 40 વર્ષ અમારા ગઢડામાં. સંત ભોજલના બાપુ ફતેપુરમાં લાવ્યા, વીરપુરમાં જલારામ બાપુ લાવ્યા, પાળિયાદમાં આવ્યા, હતાધારમાં આવ્યા, પરબમાં આવ્યા. 52 વખત કૃષ્ણ ભગવાનના જુનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરેલું. ઝાઝામ ઝાઝુ જો ભગવાનને આવવું પડ્યો તો માત્ર સૌરાષ્ટ્રમાં, બાકી કોઈ રાજ્યમાં કોઈ દેશમાં ભગવાન ગયા નથી. ને કે કૃષ્ણ ભગવાન ધારે તો અમેરિકામાં કે આફ્રિકામાં જન્મ ન લે. અમેરિકામાં ગોપીઓ નથી, આલસેશન ગોપીઓ હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય કૃષ્ણ. 4-5 પહેલા અમારે ગઢડામાં ભૂર્યો આવ્યો, ધીસ ઇઝ ભૂરેશ. હાથમાં ધૂળી લીધી, ધૂળી હુંકી. એ કે 20 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્ર નથી, બીજી પોદળો છે. સુગંધ એવી નહીં છે, માલ અવળો ઉપાડ્યો. આમાં થોડી સુગંધ ફરે. એટલે મજા આશ્ચર્ય છે, માત્ર ડાયવર છે. હું જ્યાં કાંઈથી બોલું ને તમારે દાંત કાઢીને ડિલેટ કરી નાખવાનું. આ યાદ રાખવાની સંતવાણી ભજન, અને એટલા બધા ભજન તમને નહીં સંભળાવા કે ભગવા પહેરીને જુનાગઢ વિયા જાઓ. હા, એમ નથી ગયા, તમે ક્યાં જાઓ. અમારે હમણાં એક જણા ભજન ઉપાડ્યું કે અજર આજરિયા ન જાય. એક જણો ઉભો થયો કે હું કામ ન જાય, સણોસરી 3 કિલોમીટર થાય, એ જરિયા ગામ છે. એટલે ભજનમાં મજા હશે. એટલે અત્યારે આ ડાયરાની જો અત્યારે આ ડિમાન્ડ આવી, કે 20-25-10 વર્ષ પહેલા ડાયરા હાવ બંધ થઈ ગયા. લોકો આવતા પણ 100 કલાકાર કેવડાય થયા. હમણાં 3 કલાક એક ગામમાં બોલ્યો તો બાબા રોવા મીડિયા. કેમ રોવો છો? તો કે અમારો પાડો આમ જ ગાંગરી મરી ગયો. તો હું ધીસ ઇઝ પાડીશ. હમણાં એક ગામમાં કે કલાકારના હામૈયા કરો. અમે ભાઈ કલાકારના હામૈયા ન હોય, એમ કે મફત પ્રોગ્રામ નથી કરતા. સંતોના હામૈયા હોય, આ દાંતારો હોય એના હામૈયા હોય. અમારા હામૈયા ન હોય કે નહીં, ગામમાં ડંગો મારી દો, તમારા હામૈયા કરવા. બધા હામૈયા કરશે છે એમાં. એ 3 બળદ ને 2 હડીગલ ગાડા લાવ્યા આમથી. કે બે જાવ ગાર્ડન, તબલાવાળા મંજીરાવાળા બધા ગાર્ડન બે ગયા. ગાડું હળવે હળવે હાલ્યું. એ 10ની સ્પીડ જતું ક્યાંક વાંધો નહીં, પણ 15ની સ્પીડ પકડી બળદે. અને સરપંચ સાહેબ જોટામાં ભડાકો કર્યો અને બળી ત્યાં ભડક્યા. તો એલો ગાડું આંકતો હેઠો ઉતરી ગયો, બળદ વાળીને એવાયા. એ બધા કલાકને લઈને વાળ ગયો. એક જણો રજકો પાય, એક જણો ધમારે. ખબર ન પડે ભાગું રાખવા આવ્યા છે શું છે. અને બુદ્ધિ ગામડામાં આપી છે. મેં હમણાં ખોડાને પૂછ્યું પાવડો ક્યાં? મને કે તીકમ પાસે. તીકમ કે પાવડા પાસે. બે કે પાસે. એટલે બોલો હું આને કરો. મેં તારું ઘર ક્યાં? કે સોરા હામે. સોરો કે મારે ઘર હામે. બે કે હામે. એટલે બોલો હા હું આને કરો. એટલે બુદ્ધિ ગામડામાં આપી છે. વિચાર કે હા શ્રદ્ધા ગામડામાં છે, પણ સંસ્કારો હું કહેતો કે 100% શહેરમાં વિચાર. આ બોટાદ તમારું શહેર છે, તમે જોજો નાની એવી હનુમાન દેરી છે ને, તો શનિવારે 20 જણા નાળી લાઈનમાં ઉભા છે. અમારા ગામડામાં કોઈ લાઈન થઈ જ નથી કેરોસીન સિવાય. આ ગામડામાં સંસ્કાર વૈયા ગયા, ખતમ કરી નાખ્યા બધા રાજકારણે. બાકી શ્રદ્ધા 100% વધી. તમે ગુંદીને ગાંઠિયા બનાવો, તમે ગામડાવાળા ખૂટવાડ દેવી. આ ગામ ધુમાડો બંધ હોય તો સાફ કરી નાખ્યું. સંસ્કાર 100% શહેરમાં. તમે જુઓ મુંબઈમાં લોકો કઈ સંસ્કાર નથી. મુંબઈમાં સંસ્કારની સિસ્ટમ બે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો અને એટલી બધી ગર્દીમાં આપણી કોણી કોકને વાગી જાય. આપણી કોણી વાગી હોય છતાં હામળો સોરી કે માફી માગે. ભૂલ આપણી હોય છતાં હામળો માફી માગેનું કારણ શું? એને બાંધવાનો ઝઘડવાનો ટાઈમ નથી. અમારે ગામડામાં એ સિવાય કઈ કામ નહીં.
સમાધાન થઈ ગયા તો ધારિયા લઈને આટા મારતા ક્યાં ગયું મગનું લે એટલે નથી મારવો એને. અમારે જાડેજા સાહેબ હાથે માઠે મેં કોઈ બધા વાડિયા જુગાર રમતા એમાં કોઈ પોલીસને ફોન કર્યો એ કે ફલાણી વાડિયા જુગાર રમે પોલીસની જીપ આવી. ઓલા 7-8 જણા લીમડા જુગાર રમતા હતા એમાં પોલીસ વાળા બ્રેક મારી ખાલી જીપને કઈ 4 જણા બે ગયા. સાહેબે કીધું નહોતું, અગાઉ બે ગયા. સાહેબ કે અગાઉ હું કામ બેઠા? તો કે ઓલી પર ઉભા ઉભા જ આવવું પડ્યું. કેટલા હોશિયાર એ કે સાહેબ જવાનું નક્કી છે પછી હું કામ ગળદી ભોગવવી. અમદાવાદમાં તમને બધાને ખબર છે કે 60 ફૂટ ભોંયરું કેદી હોય ગાળ્યું. 60 ફૂટ ભોંયરું બહાર નીકળવા 60 ફૂટે પોલીસ વાળા પકડી લીધા. પછી આગળ ન વધી ગયા. અમારે ગઢડા હાયદી જેલ છે, એમાં 2 કેદી છે. એ હાલો ને 2 ફૂટ આપણે રોજ ગાળવી. એને 40 ફૂટ ગાળ્યું પોલીસ સ્ટેશન નીકળ્યા સાહેબના ટેબલમાં. ક્યાં જાવ ક્યાં નહીં થાવ ભૈયા રાવ કે પોલીસ સ્ટેશન મામલતદાર ઓફિસ સુધી ગટર નાખી દીધી આ લોકો. એ કીધું ને આપણે ખોદવું હતું. હવે ચશ્મા નીકળી ગયા. ચશ્મા જો લેન્સ આવ્યા લેન્સ. હમણાં તો અમદાવાદ એક ભાઈ આંખમાંથી લેન્સ કાઢ્યો અને ઉડાડ્યો, કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું? મને ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. કેવી બુદ્ધિઓ આપે છે બહેનો. ખબર બહેનો રસોઈ બનાવતા આખા તે પેલામાં 1 ચોખાનો દાણો દબે એટલે બહેનોને ખબર પડશે કે આમાં કેટલા ચોખા બફાણ આપે. બધાને દબાવવાની જરૂર નહીં, નકર ખાય એવા ન રહે. એક મામાને જોવો આખા મોહાલની ખબર પડે કે આનું મોહાલ કેવું હશે. એક કાકાને જોવો આખા કુટુંબને ખબર પડે કે અમારા રોન કેટલા કાઢતા. અને ગામનો સોરો જોવો ને ગામનું પાદર જોવો એટલે આખા ગામની ખબર પડે કે રીધી સીધી બધી ત્યાં જ બેઠી હોય. ઊંધા સાપા ખોલી ખોલીને બેઠા. હાલ લે ખટરો ઊંધો ગયો. ખટરો ઊંધો નહીં, સાપું ઊંધું છે. એમાં નોટબંધીનો નિર્ણય સારો છે. હવે એનું રિઝલ્ટ સારું આવશે. સરકાર જે કાંઈ કરે યોગ્ય જ કરતા હોય. પણ નોટબંધી આવી ને પછી મારા ઘરના કે મને એટીએમમાં જવાય તો મેં તારે નથી જાવ. તો મને શીખવાડો ખરા પૈસા ઉપાડતા. મેં જા તો અડધી કલાકમાં ફોન આવ્યો. મને કે તમારા ઘરના મશીન આખું બંધ કરી દીધું. મેં પૂછ્યું ત્યાં શું કર્યું? મને કે ત્યાં પડદામાં લખેલું એન્ટર ધ પિન. મેં માથાની પિન મશીનમાં નાખી આખું બંધ કરી લાવી. બોલો હમણાં બાબાને પૂછ્યું તમારા છોકરા શું કરે? મને કે એક ડેપસીમ છે, એક આઈસીઆઈસીએમ, એક દેના બેંકમાં છે. મેં 3 છોકરા બેંકમાં છે, પગાર ઘણો આવતો છે. મને 3 લાઈનમાં ઊભા. હમણાં એક ડોશીમાં રોતા રોતા ગઢડામાં આવ્યા એટીએમ ભાઈ. મેં માં કેમ રોવો છો? તો કે તારા ભાભા ઓફ થઈ ગયા છે ને મારે થોડાક પૈસા ઉપાડવા છે. મેં પૈસા ઉપાડી દે ને. તો મેં કીધું લાવો તમારું કાર્ડ. મેં માન કીધું તમારો કોડ કયો? કોડ. તો કે કોડ તો ઘણા હતા દાદા રે પૂરા થઈ ગયા બધા. અરે આનો કોડ કયો કીધું. હમણાં એક બાબા બેંકમાં ફાટેલી નોટો લઈને ગયા. બેંક વાળા કે ફાટેલી નોટો ન હાલે. બાબા કે હું મારા ખાતામાં ગમે એવી નાખું. એટલે બોલો બેંક વાળા બેલેન્સ નથી. હું કામ બેંક આંકો? તો કે તમારા ખાતામાં નથી. આને ભોગો કેમ તમે? પણ મજા મેં કીધું ને સૌરાષ્ટ્રની છે. તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય. પણ ખાતા ખાતા અડધું કોકને આપો એનો સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જો બધી જળવાણી હોય તો માત્ર સૌરાષ્ટ્રમાં ઠેઠ બાવળિયાથી અન્ન ક્ષેત્ર શરૂ થાય ઠેઠ બગદાણા અને પાળિયા સુધી આ બધા અન્ન ક્ષેત્રો હાલે છે. વિદેશ ગયો, વિદેશ દુબઈ તો અમરકારમાં મને એક ભાઈ બહેર બર દુબઈથી ડેરા દુબઈ સુધી જતો. એને બ્રેક મારી. મને કે સુખદુભાઈ જોઈએ દારૂની દુકાન આવી. વળી 20 મિનિટ હાલી એટલે ગાડીને બ્રેક મારી. મને કે જોઈએ દારૂની દુકાન આવી. 3 વાર મને દારૂની દુકાન બતાડી. એટલે મેં પૂછ્યું મેં તું મને દારૂની દુકાન હું કામ બતાવે? બીજું કઈ જોઈએ જેવું છે જ નહીં. મને સુખદુભાઈ હું દારૂની દુકાન એટલા માટે તમને બતાડું કે તમે સૌરાષ્ટ્રમાં આવ્યા છો, તમને નવાઈ લાગશે કે આમ ખુલ્લે આમ દારૂ મળે. પછી મેં જવાબ આપ્યો હતો કે તમારે વિદેશમાં અને અમારે સૌરાષ્ટ્રમાં એટલો ફેર છે કે તમે 15-20 મિનિટ હાલો ને એટલે દારૂની દુકાન આવે. અને સૌરાષ્ટ્રમાં 15-20-25 મિનિટ હાલવી એટલે પાણીનું પરબ અને પાળિયા જેવું અન્ન ક્ષેત્ર આવે. એટલે બધા ભગવાનના આ બાજુ આવવું પડ્યું. હે મજા આપણી છે. આ બાકી દેશ વિદેશ આ વિદેશમાં સિસ્ટમ છે. અમેરિકામાં તમારે એરપોર્ટ ઉપર સુટકેસ ખોવાઈ જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો તો 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે દઈ જાય. આપણે ઘરે ને ઘરે ખોવાય તો 4 દી મળે છે. 3 દિવસ બાદ ના જાય. તમે મૂકી હવે ચડી ગઈ છે. હવે ક્યાં બાંધવાનું છે? અને રિવાજ બહુ સારા આવતા જાય છે. વિચાર કરો તમે કેટલું. રામના રાવણનું યુદ્ધ પૂરું થયું પછી વાંદરા થાકીને બેઠેલા કારણ કે વગર કારણે બાંધેલા. એને પર્સનલ ડખો કોઈ હતો જ નહીં. આમ બિચારા થાય કે બેઠેલા. એમાં પુષ્પક વિમાન નીકળ્યું. એટલે એક વાંદરા બીજા વાંદરાને કીધું કે આ શું જાય? કે પુષ્પક વિમાન છે. કે એમાં કોણ કોણ જાય? કે રામ, સીતાજી, હનુમાન, લક્ષ્મણ અયોધ્યા રિટર્ન જાય છે. રાવણનો વધ થઈ ગયો. અને વાંદરા બાંધ્યા. એ કે પુષ્પક વિમાન ક્યાં હતું? તો કે આ તો પહેલે જ પડ્યું. તો કે તો પછી પુલ હું કામ બાંધ્યો? 10 ફેરા કરી નાખ્યા હતો. 1.5 મહિનો પુલનું કામ આવેલું, 2.5 મહિના યુદ્ધ આવેલું. મારા દાદા ઓલપા બાંધે હું એને ફબાતું.
આ બીજા હાટું બાંધવાનું ને આપણે. અને હવે આપણને મૂકીને વીઆઈ ગયા, હવે તો લંકા બાંધ્યા છે તો ઉધાર માવાય નહીં આપે આવડા. તે કે આપણને લાવ્યું કોણ? કે હનુમાનજી કે બોલાવો કાંઈ ટાપ ઉપર થોડું રહેવાય. હનુમાનજીને અયોધ્યા પાછા બોલાવીને મીંડ્યા, રજૂઆત કરવા માંડ્યા. પેલા હમણાં હાવ આમ મૂકીને વ્યૂ જોવાય. કંઈક અમારી યોજના વિચારો, કંઈક જનધન યોજના, કંઈક આધાર કાર્ડ, કંઈક ઘરનું ઘર, કંઈક કેશલેસ સિસ્ટમ, કંઈક તો આપો. હનુમાનજી રામભાઈ કે મારી નાતનો ઉદ્ધાર કરો. ભગવાન રામ કે ઉદ્ધાર થઈ ગયો છે એને ખબર નથી. એને થોડા થોડા પકડીને જુદા જુદા ટાપુ ઉપર ઘા કરો. એની આંખું નહીં ખુલે પણ વસ્તુ સારી બનાવશે. જાપાન, રશિયા, ચાઇના, રામ ના પડતા. નકર એનાથી મોબાઈલ બંધ થાય છે. મારા ઘરે ફોનનું ડબલું 1 મિનિટ બંધ હતું, એમાં રિંગ વાગી એટલે મેં ફોન ઉપાડ્યો. ટેલિફોન એક્સચેન્જ વાળો કે તમારો ફોન શરૂ થઈ ગયો? મેં હા. મને કે ગંજી પહેરી લ્યો. મેં તું ઓફિસે છું, હું ઘરે છું, તને ખબર કેમ પડે મેં ગંજી નથી પહેરી? તો કે હું થાંભલા ચડ્યો છું, તમારી બારી ખુલ્લી. કેવું જોઈન્ટ થઈ જાય. અને જે કાંઈ મજા છે લગ્ન ને વેવિશાળ વચ્ચેની છે. તમે મારા, તું મારી, પછી તું તમે નીકળી જાય, કાલે મારા મારી. એમાં લગ્ન પછી અઠવાડિયું તમે જમાવટ જો. ઓલી બાઈ આવીને બોલે એમ થાય ઓહો કોઈ અવતાર આવ્યો, કોમ પગે લાવવાનું મન થાય. આમ એટલું મીઠું બોલે, માત્ર અઠવાડિયું, કારણ કે લોકેશન જોતા હોય ક્યાં વણજ્યું કરાવી એમ. અને અઠવાડિયું તો એટલું મીઠું બોલે. આમ અશોક નામથી એટલું પ્રેમથી બોલાવે. અશોકના ડોલમાં ભરવા પડે, ઓગળી જાય બિચારો. અશોક તો હું થાય અશોક. આનો અશોક, એની બાય લગ્ન 15 રાત એટલે શોક. આનો અશોક, એની બાય 35 રાત એટલે અશોક પ્રેમ એને પીનું મારતો હોય બિચારો. આમ હું દશા કરી છે. પણ મજા મેં તમને કીધું ને, તન હારવે કે તન તો ડોક્ટર પાસે જવું જોઈએ, મન હારું તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન હારવે તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. તન, મન અને ધન તો એની જો તંદુરસ્તી હોય તો આ રહ્યું છે. બાળકોની મજા છે. આપણે જે કાંઈ તપ કર્યું ને આપણા વડીલોએ કર્યું. પૂછો આવા રિવાજ હતા? આ વડીલોએ કેટલું તપ કર્યું. અત્યારે છોકરું સ્કૂલે જતું કેટલું સરસ લાગે. હમણાં તો એક છોકરાને ટીંગા ટોળે કરીને બધા નિશાળે લઈ જતા. એક બાબા ખીજાણા એ કે એની રીતે ભણવાઈ દો, પરાયણે ભણાવવામાં. તે કે નિશાળીઓ નથી, માસ્તર છે. 15 દી નિશાળે આવ્યો જ નથી કે માસ્તરને ટીંગા ટોળે કરીને લઈ જતા. બોલો. અને આ છોકરા ભણવા જતા કેટલા સરસ લાગે. દફતર મમ્મી પાસે હોય, વોટર બેગ મમ્મી પાસે હોય. અરે કુરકુરિયા ખાય છોકરા, કુરકુરિયા. હવે 10 રૂપિયાના કુરકુરિયાનો સ્વાદ આપણા વડીલોએ 40 વર્ષ પહેલા હાવ મફતમાં લીધો. જીભ નાકે લઈ જતા. અને આમાં કુરકુરિયામાં કાંઈ ફેર નતો. આ ઘન પદાર્થ એ પ્રવાહી, સ્વાદ એક જ. અને અત્યારે છોકરાના તમે દફતર જુઓ, કેડબરી, ચોકલેટ, એના મમ્મી પાસે એક્ટિવા આંકતી હોય, એની તો ડ્રેસ વીટો, એની ખાલી આંખ્યું જ દેખાય. આપણે એમ થાય લેડીઝ બારવટીઓ છોકરા લઈને ભાગ્યો છે શું આ? અને તેના છોકરાને જો નાસ્તાના ડબ્બા હોય. આપણા 40 વર્ષ પહેલા પૂછો કાંઈ હતું? વેવી શાળ જોવા ન જઈ શકતા. અત્યારે છોકરો છોકરીને જોવા જઈએ કે મળી શકે, લગ્ન પહેલા કરિયાવર લઈ શકે. આપણા વડીલોને પૂછો કેટલું બંધમાં હાલ્યા. ખબર જ નથી પડતી હું વાવાઝોડું આવવાનું છે. જાન જાય તો બંધમાં, જાન આવે તો બંધમાં. એ તો ઘૂંઘટું તો કરે તે ખબર પડે. એક વાળાની બાદશાહ આ આપણું નસીબ છે. એમાં ઘણા ગુલ્લા એવા ગુલ્લા, ઘણા જોકરમાં લડી ગયા. પણ જે જોયા વિના લાવ્યા એને 80 સોમાહા કાઢી નાખ્યા. હે જોઈને લાવ્યા, હજી આલ્બમ સ્ટુડિયો પડ્યો ને છૂટા છેડા. હમણાં મારા મિત્રના લગ્ન હતા, તે ગોરદાદા મને કે તમે વરરાજાના મિત્ર છો? કીધું હા. મને કે વરરાજાને કહો ને ખેતરપાળને અંગૂઠો અડાડ. મેં દઈ નહીં અડે. મને કે આલ્યો 200 રૂપિયા. મેં લાવો 200, અંગૂઠો નહીં અડે. મેં શું કામ? મેં વરરાજો હીરાના કારખાનામાં કામ કરે છે, અંગૂઠો સાફ્ટિંગમાં આવી ગયો. એમ મોજું ઢાંકી દીધું. વેવાને ખબર નથી, મોઢે જ છે, અંગૂઠો નહીં અડે. હવે રિવાજે બહુ સરસ આવી ગયા છે. ટેકનોલોજી આવી. તમે બધા આ ભાગશાળી છો, બોટાદ વાળાના મોઢા તેજ મારે છે. કારણ હું ગુજરાતી ફિલ્મ જોતા નથી એટલી. અને અમારો વિકાસ અટકાવ્યો હતો ગુજરાતી ફિલ્મે. જોકે પહેલા બહુ સરસ પિક્ચર બન્યા. જ્યારે ઉપેન્દ્રભાઈ ને અરવિંદભાઈ અભિનય કર્યા અને આબે હૂબ એ પિક્ચર બન્યા. સિલ્વર જ્યુબિલી થતી હતી. આપણે બોટાદમાં ગઢડામાં ટોકીઝો બંધ થઈ ગઈ. હા ટોકીઝો હાવ અમારે ગઢડામાં હાવ ટોકીઝ બંધ થઈ ગઈ. અમે ટોકીઝ વાળા પૂછ્યું ને શું ટાઈમ છે? તો અમને પૂછા તમારે ક્યારે ટાઈમ?
એમાં તમે જો બોટાદમાં બહુ સિટી જેવું મને ગમ્યું, બસ સ્ટેન્ડે પાઉંભાજી ખાવા જઈએ કહો, પતિ પત્ની આઈસ્ક્રીમ ખાવા જઈએ કહો, પતિ પત્ની પિક્ચર જોવા જઈએ કહો, અહીં તમારે શહેર જેવું છે. તમે સોસાયટીમાં નીકળો તો કોઈ નવાઈ ન લાગે, હોન્ડામાં પત્નીને બેહારીને. અમારા ગામડા એટલા પાછળ છે કે અમે બે માણસ ખરખરા સિવાય ક્યાં જઈ જઈએ. એમાં પમદી મારા ઘરના મગજ ગયો, મને કે 60 દિવસથી તમે પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતો કે આ પતિ પત્ની ક્યાંક ફરવા જાય આપણે જવું પડે? મેં તારી શું ઈચ્છા છે? આ પ્રોગ્રામ ભલે બંધ રાખવો પણ આપણે તારી ઈચ્છા પૂરી કરવી. તો કે આપણા ગામમાં એક જ ટોકીઝ, અમે ફિલ્મ તો નથી જોઈ પણ ફિલ્મનો પડદો નથી જોયો. તો હાલો આપણે બે પિક્ચર જોઈ. કે છોકરાને એટલી જવા. મેં છોકરાને શું કહેતો કે એને કહેજો સત્યનારાયણની કથામાં જાવી છે. તો શું કે બેટા તમે સુઈ જાઓ? કેમ? કે અમે સત્યનારાયણની કથામાં જાવી છે. અમે બે માણસ પિક્ચર જોવા ગયા. એટલે છોકરાને તો બાન બાપા ઘણા ટાઈમે બહાર ગયા છે, હાલો ને આપણે પિક્ચર જોઈએ એવી. અને એ પાછો ડર્ટી પિક્ચર જોવે ગયેલા, ઉલાલા ઉલાલા. અને ઇન્ટર ભેડ્યું, છોકરા અમને ભાળી ગયા ને અમે એને ભાળી ગયા. મેં હવે આબરૂ જાહે. છોકરાને પૂછ્યું બેટા તમે શું લેવા આવ્યા હતા? કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા તમે. આ પર જા, ધીસ ઇઝ પર જા. અને ટોકી કેવી સરસ બની ગઈ હે તમારા એ વર્લ્ડ ને આમ 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 પડદાને પગે લાગવાનું મન થાય એવી ટોકી. હા, નકર અમારે ગઢડામાં ટોકી જતી તમે ટિકિટની લાઈનમાં ઊભા હતા. તો મારી આગળ એક જણો હતો કે સુખદેવભાઈ મારે થૂંકવું છે. મેં તો આગળ વાળાને કોર્ટમાં થૂંકી દા. તો કે ખબર પડી હતી કે તો મેં તને પડી. હું 3 વાર થૂંકી, મને કે એક રતો થઈ ગયો છો બધું. કે એમાં મેં નાનું એવું છોકરું હારી લીધેલું. મેં આના 200 રૂપિયા લાગશે. કે શું કરું? મેં થેલીમાં નાખી દે. છોકરાને થેલીમાં નાખી દે. અમે ટોકીઝમાં જતા, ટોકીઝ કે થેલીમાં છે. તમે ખોટું બોલ્યા. મેં તેમાં ટિફિન જાય ટિફિન. તો બોલો કે વાંધો નહોતો, દાળ ઢોળા એટલે કહું. અમને ખબર નહીં છોકરો ઓક્સિજન ઉપર વીયો ગયો. એમાં તાજા તાજા વેવિશાળ અમારા થેલા. અને હું મારા ઘરના પિક્ચર જોવા ગયા. મને કે કોર્નર લઈ જાઓ. તાજા વેવાળ થયા તે કોર્નર જ ગોતા બધા. તો મેં ટોકીઝ વાળાને કીધું 2 કોર્નર આપો. એને 2 કોર્નર આપ્યા પણ 2 ન અલગ અલગ. નો એને ફિલ્મ જોયું, નો મેં જોયું. અને હવે તો પિક્ચર હવે 2, 3, 4 હમણાં સારા બન્યા. શરૂઆતમાં ઉપેન્દ્રભાઈ અરવિંદભાઈ બહુ, પણ વૈશે જે બગડાટો બોલ્યો ગુજરાતી ફિલ્મના ડાયલોગમાં કાંઈ નો. એક જણો દોડતો દોડતો હવે શું છું? તો કે ગજબ થઈ ગયો ગજબ. તો કે છું છે શું? તો કે ગામનો ખૂટિયો ગાંડો થયો. કે એને પકડ્યો કોઈ મરદ નથી છે હીરો. હા નવરાય ખૂંટિયા પકડવા સિવાય ક્યાંય ધંધો કર્યો નહીં. એ અડધી કલાક ખૂંટિયારે બાંધે. રાજા રાજી થાય, વાઘ આપણા ગામમાં મરદ કોણ છે બોલાવો ચોકમાં. તને ચોકમાં ઊભો રાખે. એ ફૂંકે ફૂંકે વાળ ઉડાડતો ઉડાડતો સામો ડાયલોગ ફેંકે. રાજા એમ કહે મને એમ હતું કે આપણા ગામમાં કોઈ મરદ નથી, પણ તું નીકળ્યો માઇક માઇક શું જોઈશ? આ પાસે કે ફરી ન જતા હો. તો કે ન ફરું. તો કે સોનનો હાથ આપી દો. રાજા કે સોનનો પ્લાસ્ટિક નો સાથે આપી દે. ખૂંટિયો છૂટો મૂકી દે. એટલે કોઈ રહે જ નહીં. આવા ફિલ્મ સહન કર્યા. અને વિદેશ વાળા વિચાર કરે છે, જાપાન વાળા કે દેશ કોણ હાકે? 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ આંટા માર્યા કરે છે. જેટલું ઉતરે એટલું ચડી જાય. અને 2.5 કરોડ કથામાં બેઠું રામધૂન લાગી ગોપાલ 5 કરોડ કઈ કામ જ નથી. બોલો હમણાં વિદેશના પૂરી આવ્યા હતા કે સૌરાષ્ટ્રમાં ભગવાન છે એમ જોયા. મેં તમે ક્યાં જોયા? તો કે સકડો રિક્ષા શાળે જણા બે 3 વ્હીલમાં. ભગવાન સિવાય એટલું બેલેન્સ રહે જ નહીં. એક પોલીસ વાળા સકડ વાળાને ઉભો રાખ્યો કે મારે તને દંડ નહીં કરવો, પણ આ શાળે ગોઠવા કઈ રીતે? ઉતારીને પાછા ગોઠવી દીધી. શાળે ને હેઠા ઉતાર્યા. હોળી પાછા ગોઠવી દીધા. કે સાહેબ એક જગ્યા છે મોટા દીધી આવું જ લે સાહેબ ને કે. અને સકડો રિક્ષા મહાભારતના યુદ્ધ વખતે હોત ને યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ જાય. આમથી ભીષમાં ભગ કરતા આવે. ક્યાં છે અર્જુન? કે જામનગર સર્વિસ કરાવવા ગયા છે. હમણાં યુદ્ધ બંધ રાખજો. કેમ? કે ડીઝલના ભાવ વધી ગયા છે. પણ આ યુવાનો બેઠા છે. જો યુવાનોના દેશ માટે કાંઈ કરવાનું નથી. હવે કાંઈ બલિદાન નથી આપવાનું. હવે કાંઈ શહીદી નથી ઓરવાની. હવે તો વિચાર કરો કે ફરમાશ આવી છે એટલે પ્રસંગ કહી દો કે સાહિત્ય તો હું બહુ ઓછું કરું છું. હા, પણ જાજુ હાસ્ય મારું હોય ને. અમારા ટિકિટ શો થાય છે. બોટાદમાં 4 ટિકિટ શો બનરભાઈ કર્યા એ વર્લ્ડમાં લ્યો હાઉસફુલ. અને મુંબઈમાં મારો ટિકિટ શો થયો કોઈ ટિકિટ જ ન લીધી. મેં બહાર બોર્ડ મારો મફત તો ગુજરાતી ગોતતા જ હોય. આખો હોલ ભરાઈ ગયો. મને કે હવે શું કરું? બહાર નીકળવાના પછા કરો. એ કે 1.5 હોલ એટલે 12 કાઢ 12. એટલે મુંબઈ એટલે મુંબઈ છે. મારા ગઢડાના બસ સ્ટેન્ડમાં બોર્ડ માર્યું છે પૂછપરછ વિભાગ. એટલે ત્યાં ખાલી બસનું જ પૂછવાનું હોય. પમદી એક જણો ગયો ખોળનું શું હાલે? ખાંડમાં કાંઈ ઘટ્યા? તેલનું શું હાલે? એટલે કઈ ભાવ હું કામ પૂછો? તો કે તમે લખ્યું છે ને પૂછપરછ વિભાગ. મેં ગમે એ પૂછ્યું. બોલે બોર્ડ ફેરવ્યું ને કાંઈ કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક જણ આવ્યો. આ બધા પેલા શું પૂછતા? ઓલો બોર્ડ કાઢીને ઘીરી ગયો વાહે પડ્યા. તમે બોર્ડ વાળા છો ને? એટલે બોલો
ક્યાં જાવું આમાં? એટલે યુવાનોની ફરમાઈશ એટલે એક પ્રસંગ કહી દો કે હવે યુવાનોને બલિદાન નથી આપવાનું, હવે શહીદી નથી વરવાનું. વિચાર કરો કે હવે તો ગામડેથી તમે ઘણા આવ્યા હોય તો ગામડા એકમાત્ર બોર્ડ તમારા મેન રસ્તો જતો હોય ત્યાંથી બોર્ડ મૂકી દો 250 રૂપિયા એટલે ટાઈમે વ્યવહાર થઈ જાય. પાદરમાં લેવલિંગ કરી નાખો, વૃક્ષારોપણ કરી નાખો, બાંકડા મૂકી દો. આપણા આગેવાનો બધા ખૂબ સહકાર આપે છે. એટલે આપણે તો એટલું જ આમ ગામ હોહરું કોઈક નીકળે તો એમ થાય હવે ક્યાં બલિદાન દેવું, હવે ક્યાં શહીદી વરવીશ. નકર વિચાર તો કરો કે હમણાં શહીદ દિવસ ગયો સાહેબ, લાલા લજપતરાય જલિયાવાલા બાગમાં ફાયરિંગ થયું અને લાલા લજપતરાય શહીદ થયા. આખો દેશ ખળબળી ગયો કે ઓહો લાલા શહીદ થઈ ગયા. અને સાહેબ આગેવાનો એવું નક્કી કર્યું કે જો લાલા લજપતરાયના નશ્વર દેહને આજના જ અગ્નિ સંસ્કાર આપવામાં આવશે તો આખા દેશમાં તોફાન ફાટી નીકળશે. એટલે આગેવાનો નક્કી કર્યું કે લાલા લજપતરાયના દેહને આ ભારતીયોના દર્શન માટે મૂકવામાં આવે અને એના નશ્વર દેહને દર્શન માટે મૂકવામાં આવ્યા એ દેહને. અને લાખો ભારતીયો લાલા લજપતરાયના દર્શન કરે, કોઈક પગમાં ફૂલ મૂકે, કોઈક પગે લાગે, કોઈક ફૂલ મૂકે, કોઈક પગે લાગે. એ લાખોની મેદની વચ્ચેથી એક યુવાન આવ્યો, બ્લેક ટોપી પહેરી હતી, વાંકડી મૂછી હતી, 6 ફૂટની ઊંચાઈ હતી. એ લાખોની મેદની વીંધી અને લાલા લજપતના પગ પાસે આવી. આ યુવાને ફૂલ નહોતા મૂક્યા, આ યુવાને હાથ નહોતા જોડ્યા, પણ લાલા લજપતને પગે અડી અને દેશનો યુવાન એટલું બોલ્યો હતો કે લાલા જે અંગ્રેજ તને માર્યો છે એને ગમે ત્યાંથી ગોતી અને પતાવી નહોતો. ભગતસિંહને વિચાર કરજો તમે. અને અંગ્રેજે ઠાર કરી નાખ્યો, આખા દેશમાં કાર થઈ ગયો. કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. આ છાપામાં સમાચાર આવ્યા અને ભગતસિંહના પિતા છે સરદાર છે છાપું વાંચતા હતા અને ભગતસિંહના માતુર શ્રી વિદ્યામતી કૌર રોહડામાં રસોઈ બનાવતા હતા અને સરદારસિંહને હાથ ધ્રુજવા માંડ્યા અને વિદ્યામતી કૌરને વાત કરી કોઈક હિન્દુસ્તાનના યુવાને કોઈક અંગ્રેજનું મર્ડર કર્યું છે. અંગ્રેજ સરકાર અને 4 દિવસથી ગોતે છે, યુવાન પકડાતો નથી. મને હવે શક જવા માંડ્યો છે કે કદાચ આમાં આપણા ભગતનો હાથ નહીં હોય ને. કે વિદ્યામતી કૌર ભગતસિંહના માતુશ્રી રોહડામાં ઉભા એટલું બોલ્યા કે તમને ખાલી શક જ જાય છે પણ મને મારા દૂધ ઉપર વિશ્વાસ છે, આપણો ભગતસિંહ તો બીજું કોઈ નહીં. આને યુવાનો કહેવાય. બાકી શાક લેવા મોકલો ને પ્રેમ કરી એને યુવાનો કહેવાય. અને કોલેજ કરો ને ભણો ને ક્યાં કે પ્રેમમાં જ પડતા જ નહીં. લવ કરવો ને લવ વીઘા 3 વીઘાના ઘઉં કરવા. આ તો પ્રેમમાં પડે પછી પાછા ડેમમાં પડે. ફૂલ ગયો ને ફોરમ રહી, લોન ગઈ ને હપ્તા રહ્યા આમાં. એટલે રિવાજે બહુ સરસ આવી ગયા. જો અત્યારે કેવા રિસેપ્શન. એક તો પ્રસંગ કહી દઉં કે આ બોટાદમાં તમે જો અત્યારે 1500 રૂપિયાની થાળી તમે લગ્નમાં ખવડાવો, પણ આપણા ડોહલે તાણમાં લગ્ન કર્યા એ લગ્નનો જે આનંદ આવતો એવો 700 રૂપિયાની થાળી નથી આવતો. એને છોકરાને ગોતો કે મમ્મી ખોવે જાય, મમ્મી ગોતો કે છોકરા રિસેપ્શન બધા ભેળા થાય કે ઢોસા ખૂટી જાય, મજા જ નથી આવતી. એક રિસેપ્શનમાં હમણાં બોટાદમાં આવ્યો તો લગ્નની સિઝનમાં જેને આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરો. મેં કેમ ચાંદલો કરો તો બીજા લઈ ન જાય ને. હમણાં એક ભાભા અમારે પેપર નેપકિન ખાઈ ગયા, બીજા 8 ભાભાને આપણે ખાતો નહીં મોળા છે, એ પેલા 8 ઉપાડી લીધેલા. એક જણો મીડ્યો દોડવા, રબડી ખાતા નહીં ખાટી છે, રબડી ખાતા નહીં ખાટી છે, રબડી નથી કઢી છે. એમાં એક લગ્ન રિસેપ્શનમાં આખી કેરી આપી. પેલા કેરી શું આપી? મને કે રસોઈને 15 મિનિટ લેટ ટાઈમ છે, ગોળી ગોળીને ખાઓ. તો આમ કેરી ગોળતો તો ગોટલું છેટ્યું. તે જે ભાઈ છોકરા લગ્ન હતા ને કોટના ખિસ્સા વી ગયું અને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપડી કહો મોબાઈલ ખબર થઈ ગયો. મોબાઈલ નથી ગોટલું છે. પણ પૂછો આપણા વડીલોનો સાહેબ, 30-40 વર્ષ પહેલા એમણે લગ્ન કર્યા સાહેબ. ભલે તાણમાં લગ્ન કર્યા પણ સાહેબ લગ્નની તૈયારીનો જે 8 દી આનંદ આવતો, જેથી છોકરાના લગ્ન આવે તેથી બહેનો લગ્નને વધાવે અને 8 દિવસ પાપડ વણતા વણતા બહેનો ગીત ગાતા હોય અને સાહેબ એવા નાભીમાંથી ગીત ગાતા હતા કે જેટલા જાનમાં જવાના હોય ને એને રોગ ન આવે. અને સાહેબ એ વખતે હૃદયના સંબંધ હતા, કાળ નાખી નહોત વ્યા જતા, પણ એક જણો 4 વાર ઘરે ઘરે નોતરું દેવા જાતો કે સવારે માંડવામાં આવજો, બપોર જમવા આવજો, 2 વાગે ગણે વધવા આવજો અને રાતે ફૂલેકામાં આવજો. 4 વાર ઘરે ઘરે નોતરું દેવા જાય અને 250 માણસો પંગથામ નીચે બેહીને જમે, પણ પીરવાળાને થાક નહોતો લાગતો. એમાં માંડવાવાળા ડોહલા અને વેવાય બે હામા હામી બેઠા હોય, એમાં 10 ઉવાડા પીરવા નીકળે એટલે જાનમાં વેવાય આવે ને નક્કી કરી લે કે આ 10 ઉવાડા જે પીરવા આવે છે એમાં બરફી જે છોકરાને આપી ને છોકરો કુટુંબમાં સમજણો હોય તો જ એને બરફી આપી હોય. એટલે માંડવાવાળાને વેવાય પૂછે કે એ છોકરો કોનો? કે ફલાણા ભાઈનો. કે એના જોગી કઈને અમારા કુટુંબમાં છે, વાત આંકવીશ, એકની વાત હાલે. પછી મોહનથાળ જોગી હોય ને ભાઈ, પછી મોહનથાળ વાળા પૂછે એના જોગી છે, પછી જલેબી ચટણી વાળા જે આટા મારે છે એનો તો સિંદૂર જ સોપડવાના છે, એનો પસંદગી મેળામાં મેળવવાનો નથી. પણ સાહેબ અડધી કલાક છોકરા પીરે કે 7 થી 8 છોકરાના વેહવા લઈને ગોઠવા જતા હતા. આ રિવાજ આપણા હતા. સાપામાં ફોટા નહોતા આપવા પડતા. વિચાર કરો, અત્યારે તો એમ કહેવાય ને દરિયામાં ભરતી આવી તો અહીંયા બાયોડેટા લઈને જાય, દરિયાની ભરતી છે.
હા, છોકરા પૈસા રોજગારી લીધી પણ સાહેબ રિવાજ બહુ હારતા. હું તો ઘણી વાર અમારા સમાજમાં કહું કે છોકરા છોકરીને ટાઈમે ટાઈમે વેહળ કરવા માંડો ને ટાઈમે ટાઈમે હા પાડવા માંડો. નકર 15 વર્ષે કોઈ છોકરાને પૂછ્યો ને તારે મામાને ગામ ગોધરા, હેરાન થઈ જવાના હેરાન. અમુક ભાઈ હિન્દી બોલે, ભૂપત કહા ગયા, યહાં હે ઓરી સાહેબ ભાઈ આવી ઓરી સાહેબ. બોલો હું આને કરો. એટલે જમાનો આખો મજાનો આવી ગયો. અત્યારે જો કેટલો વિચાર હતા, રિવાજ બહુ સારા આવી ગયા. તમે જુઓ આ બોટાદમાં તમે જુઓ એક જ દિવસનું બેસવું અને સરસ આમ બેહણા તમે જુઓ શહેરના આમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં આવે, 4 વ્હીલ ગાડી ઉતરે, નમસ્તે નમસ્કાર આમ બેહણા જો કે તમે હાલો બિરીજ આવી આવા એટલી બધી જમાવટી છે. અને અમારા ગામમાં 9 દી સુધી ગામડામાં 9 એક મર્યો ને બીજો મરે પછી ઓલા છૂટો કરે. 9 ની સુધી બીડીયું પીવે. અને જ્યાંના બાપુજી ઓફ થઈ ગયા આપણે ખબર જ ન પડે કે આના બાપા કેમ કરતા હોઈએ. આવડું કે સીતારામ કે સીતારામ હું હતું દાદા કાંઈ નહીં, 4 વાગે જાગ્યા બાર ઓટલે બેઠા ઢોકળો ખાતું, ઢોકળે પોગે કે બીજું ટ્રેક્ટર આવે. સીતારામ સીતારામ હું તું દાદા કાંઈ નહીં, 4 વાગે જાગ્યા બાર ઓટલે બેઠા ઢોકળું કે ટેમ્પો આવે. તો આપણને ખબર ન પડે ઢોકળા કેડાના બાપનું હું છું. પછી આમ તડકો વધતો જાય, આમ મગજ મૂકતો જાય. સોથ આવે ને સીતારામ સીતારામ હું હતો દાદા કાંઈ નહોતું, કાંઈ રહેવા જ નહોતું દીધું. 5માં હું હતું સીતારામ મારા બાપા ઢોકળા ખાતા હોય ગયા, તમારા બાપનું શું થાય ઓળાવી દે. અને જે આદમી પાસે ખરો કરો વાંધો ને જો ડોશી પાસે ગયા તો બાબાના વખાણ કરે હું ખબર પડે નહીં આપણે. આપણે કે હું હતું માં બાબાને કાતા હાડલાનો શેડો આ લઈ જાય. તાર દાદા દાદા હતા આખી જિંદગી બાધા પણ કોઈ મોટી ગાળ બોલ્યા નહીં. લે બોલો આખી જિંદગી જુગાર રેમાં પણ નીતિ થી લે જુગાર નીતિ રમે. આખી જિંદગી દારૂ પીધો પણ કોઈ દી એક ને ગટરમાં પીડ્યા નથી. બોલો ભાઈ કેવાય. પણ દૂધમાં 2 ટીપા તમે છાશ નાખો એટલે દૂધમાં દહીં બને, પણ દૂધ કરતા દહીંના પૈસા વધારે આવે કારણ એનો કલર પાછો ધોળો જ રહે. દહીંને તમે વલો ને તકલીફ આપો ને હેરાન કરો, પણ દહીં પાછું માખણ બને તો દહીં કરતા માખણના રૂપિયા વધારે આવે કારણ એનો કલર પાછો ધોળો જ રહે. માખણ તમે ગરમ કરો ને તકલીફ આપો હેરાન કરો, પણ માખણમાં પાછું ઘી બને, પણ માખણ કરતા ઘીના પૈસા વધારે આવે કારણ એનો કલર ધોળો જ રહે. એમાં અત્યારે ઇમ્પોર્ટેડ યુગમાં વિચાર કરો કે આપણા સાહિત્ય એનો કલર નથી બદલ્યો એટલે જગતના ચોકમાં અત્યારે સાહિત્યની કિંમત થઈ છે. વિદેશના તમે હોલમાં કાર્યક્રમ આપતા ગંગા સતીન પાનભાઈના ભજન ગવાતા હોય સાહેબ, ત્યાં લોકો કરોડોપતિની આંખમાં આહુડા પડતા હોય. આ ભજનની તાકાત કેટલી વિચાર તમે કરો. અને આ કોઠા ઉછતે એવું 3 કલાકાર તો આપણે એવા આપ્યા આપણા પર ગણાય સાહેબ. 3 કલાકાર હાવ અભણ એક પણ તો આપણે ભીણા નહોતા. પણ વિશ્વનો કોઈ મોબાઈલ એવો નથી કે 3 કલાકના લોકો મોબાઈલમાં ન સાંભળતા હોય. હાવ કાઠિયાવાડી 12 કલાક સ્ટેજ ઉપર એકલા બે સિંહ ગોડે અને પબ્લિકને સવાર સુધી હલવા ન દે અને હાવ કોઠા ઉજની વાતો. એમ વિદેશ જાય તો એમ કે સુખદુભાઈ 3 કલાકાર સૌરાષ્ટ્રના છે ને એની જો વિડીયો કેસેટ મળે ને તો ભલે એક સીડીના 1000 રૂપિયા થાય, તમે લેતા હોજો. 3 કલાકનું વિડીયો રેકોર્ડિંગ કાંઈ નથી. એવા કોઠા ઉજના 3 કલાકારો આપણા પરગણા આપ્યા. વિચાર કરો ગઢડા અને ઢસર વચ્ચે આંકડિયા ગામ છે, 13 જ ખોડા ચારણોના છે, પણ નારાયણ સ્વામી જેવા સરનિક બરનિક સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી. બીજા કલાકાર અમરેલી બાજુ ચલાળા ગામ છે, કાનજી બુટા બારોટ, સીતરા બાબાનું વર્ણન સુધી કોઈ પહોંચ્યું નથી. અને ત્રીજા કલાકાર મારા બાપા છે એટલે વખાણ નથી કરતો. આમાં તમે 90% સાંભળ્યા આવા સ્ટેજ હતા, આવા માયક હતા. મારા ઘરે તમે આવો, ગાયોના ઘાસના લાભાર્થે આ કલાકારે સરકારી બસોમાં જઈ અને હાવ સૂરમાં હાટે મોજડી ગયા, સૂરમું ખાઈ ખાઈ. વિચાર કરતો નથી. પણ આ કોઠાઓ જ એટલી હતી. વિચાર કરો મારા બાપુજી 16 વીઘા જમીન વાવતા હતા, એમાં જમીનમાં પાણી જોવા વાળો આવ્યો, કુવાનું પાણી બોરિંગ નખાવો હતો. એટલે હવે કોઠાઓ જોજો કે બપોરે ઓલો જે પાણી જોવા આવ્યો હતો ને કે બપોરે આપણે ખાઈને પછી વાડીએ જાવું. એ 3 જણા ખાવા બેઠા એટલે મારા બાપા કહીએ કે અમે 3 જે જમવા બેઠા એમ ઓલો જે જમીનમાં પાણી જોવા આવ્યો છે ને એના સૂર્યમાં ઘી તળીએ નાખજે અને અમને બધા ઉપર નાખજે. એ 3 બેને સૂર્યમાન ઘી ઉપર નાખ્યું, જે મહેમાન આવ્યો તેને તળીએ નાખ્યું. અને મારા બાપા બોલ્યા કે ખાવાનું શરૂ કરો કે દાદુભાઈ ઘી નહીં થયું. કે મહેમાનના ઘી ન દેવું બને કે ખરેખર ઘી નહીં થયું. તે દાદાએ કીધું કે 4 આંગળ સૂર્યમાં નીચે તને ઘી નથી દેખાતું તો 80 ફૂટ પાણી ક્યાં જ દેખાય, એટલે તું સૂર્યમુખાઈ નીકળ.
આ બધી કોઠાઓ છે, અંદરથી આવે વાત. વાંકે કોઈ પુસ્તક માંથી ઉપાડ્યું ન હોય, કઈ વાંચેલું ન હોય, કોઈનું દ્રષ્ટાંત એ કલાકાર ન દેતા, અંદરથી જે ઉભર્યું એ સમાજને આપ્યું. પણ આપણે તળપદી ભાષાની મજા છે સાહેબ. તમે ભલે પીઝા ને બર્ગર ખાઓ, પણ બાજરાના રોટલા ને ભરતા નેરીમાં આવે. આ વિદેશના ભૂરિયા બાજરાના રોટલા દીધા, ઉપર માખણ દીધું, માખણ ખાઈ ગયા, રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? કે ડીશ નથી, રોટલા છે આ ટકાઉ ખોવા ખાય તો અમે જીવવી છીએ. આ 1 કરોડની ગાડી લઈને કોઈક નીકળે તો કોલેજના છોકરા છોકરી ઉભા હોય, એક પણ છોકરો મોબાઈલમાં કરોડની ગાડીનો ફોટો નહીં પાડે. પણ કાલે સવારે બળદગાડું શણગારીને કોઈક નીકળે તો 20 જોવાણાનું શૂટિંગ હોતો મળે. એ બળદગાડાની કિંમત છે ને એટલે ઓડી કારની લીધી. અને શાંતિ કોઈ જગ્યાએ છે. 2 કરોડનો બંગલો હોય તો માલિક જાગતો હોય, ગુરખો હુઈ ગયો. જાગે છે કે નહીં જાગે? ભાઈ તું તારા રોકાણમાં હુઈ જાય ને હુઈ ગયો. 1 કરોડની ગાડીમાં શાંતિ નથી. 1 કરોડની ગાડી ડુમસના દરિયા કિનારે લઈને આખું ફેમિલી જાય. ગાડી દરિયા કિનારે મૂકી દે, આખું ફેમિલી ગધેડા ઉપર પધડો. આ ગધેડો હારું ગાડી આવી. ક્યાંય શાંતિ નથી. કરોડોપતિના બંગલામાં એક ભિખારી ઉભો હતો, હજી રોટલી ખાવાની શરૂઆત કરતો કે કરોડોપતિની બાઈ ભિખારી પાસે ગઈ કે રોટલી ખાશો? તો કે હા. તો કે ઘી ચોપડ્યું છે? તો કે મને દીધી એવી લીધી. તો કે ઘી ચોપડીને રોટલી ખવાય? તો કે તો શું કરું? તો કે લાય હું ચોપડી દઉં. એ કરોડોપતિની બાઈ 4 રોટલી બંગલા વહી ગઈ. ઓલો ભિખારી ઉપર બીજો ભિખારી આવ્યો કે તારી રોટલી લઈ ગઈ? તો કે હા. તો કે ગઈ. તો કે કેમ? તો કે કાલ મારી પાસે શાક લઈ ગઈ, મીઠું નાખવાનું બાને ભાઈ. આમાં આવતું જ નથી પાછું. આ સોસાયટીમાં આપણે દેવા આવી છે કે લેવા એ ખબર પડતી નથી. એટલે જમાનો બહુ સારો. 4-5 દી પહેલા પ્રોગ્રામ મારો સુરત હતો, ભાઈ મને ગાડી મૂકવા આવ્યા, બહુ મોંઘી ગાડી, BMW કારમાં. મેં કેટલા રૂપિયા દીધા? મને કે સુખદુભાઈ તો બહુ મોંઘી આવે. મેં તો એટલા બધા રૂપિયા હું કામ દીધા? મેં કે તમે સિસ્ટમ તો જુઓ, હવા ઓછી હોય સ્કીન ઉપર બતાડે, પાછળ કોકું હોય સ્કીન ઉપર બતાડે, નજીકમાં પેટ્રોલ હોય સ્કીન ઉપર બતાડે, ઓઇલ ઓછું હોય સ્કીન ઉપર બતાડે. મેં તો એટલું બધું સ્કીન ઉપર બતાડે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોત બતાડશે કે લુકે જો માપે આંખો લીધા ના દઈ દો. અને હજી 25 વર્ષ આવી દે એવી ગાડીઓ આવશે કે ઉઘરાણી વાળા આવે છે ને તો એ ગાડી બોલશે વેડા શોખ ઉભા રિવેશમાં લે. હા એવી ગાડીઓ આવેલી ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો. પણ એક જોક્સ કરીને પછી આપણા કાર્યક્રમમાં હજી કલાકારો ઘણા બાકી છે આપણી વચ્ચે. જોકે રાજુ પંડ્યા કરીને કલાકારે આવ્યો છે, એમને ભાવ વ્યક્ત કરવા સમય રહ્યા તેને લઈશું. નિરંજનભાઈ જેવું જ એમનું ગળું છે. અને મેં કીધું ને કલાકારો અત્યારે અમારા તો દહકો છે, રોજ બધા ગાડી ઉપર હોય છે. એક જણો મને કે 11 રહ્યો છો? મેં ઘરે જ નથી રહેતા. એમ 11 ક્યાં આવી? તારા પર એટલે મેં ભજીયાનો ઓર્ડર આપ્યો. મેં સ્પેશિયલ ચામાં હાદી ચામાં ફેર હું મને કે સ્પેશિયલ ચામાં ગ્લાસ ધવેલા આવે. આ રહી રહીને સમજાય. અને આ નો સમજાણો બીજો કહું કે મનરભાઈ મેં આખી હાસ્ય કથા કરી સુરતમાં 7 દિનની રેકોર્ડ તોડ્યો લવજીભાઈના ફાર્મમાં અંજનીમાં. 7 દી લોકો દાંત કાઢ્યા સુરતમાં. સુરતને તમારું બોટાદને મજા આવે. સોસાયટીના ગેટ બહુ સારા તમારા. અને એની ઉપર પાછું લખ્યું ઈશનગર કો પ્રભુનગર કો બધા કો હું થઈ હાલી વસ્તુ નહીં તમને. એક બેનને મેં પૂછ્યું કો એટલે હું કે કોકની ઓળખાણ આ પાડે રહેવાની નથી. આ છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણેનો વાંધો નહીં, પણ ગુજરાતી ભૂલું એનું ધ્યાન રાખજો. આપણે તળપદી ભાષા તો તળપદી ભાષા. સુરતના રેલવે સ્ટેશન ઉપર કૂતરું ઊભું હતું. એક સુરતની દાદા કૂતરું તગડતા કૂતરું હેલ્યું જ નહીં. એ કે નાહી જા કહું છું નાહી જા. 1 ફૂટ નો હેલું ને આપણા બાપા ઉતર્યા ઓડી કર્યું ભાઈ ગયું તમને. કારણ કે રણકાંટો જ મોળો નહીં. અને આ ડોક્ટરો કેટલા સરસ, હોસ્પિટલ બહુ સરસ થઈ ગયા કે ભાવનગર કે મુંબઈ જવાની જરૂર નથી. અને ડિગ્રીવાળા ડોક્ટર પાસે આવ્યા. અમુક ગામમાં જવો કેવા ડોક્ટર છે, ઇન્જેક્શન ભર્યા પછી પૂછે શું થાય? તો તે ભર્યું છે નો ઇન્જેક્શન? બોલો આને કેમ પકડવા? આ તમારા જ વતની છે ડોક્ટર કળી થયા સાહેબ. હાલો ગઢડામાં સાહેબ, ગુજરાતમાં ડોક્ટર ન મળે. એક સંત કે એક સાધુની તાકાત નથી. તમારી આંખમાં આહોડા પડી જાય એવી સેવા ડોક્ટર કરે. 45 વર્ષથી સાહેબ, 45 વર્ષથી. રોજના 500 દર્દી પૂછાય તો રૂપિયા લેવાના, જાય તો દર્દીને જવા દેવાનો. એટલું નહીં, 1980 પહેલા સાહેબ એમ્બ્યુલન્સની સુવિધા નથી ને કોઈ ગરીબ દર્દી આવીને રોવા માંડે તો પોતાની ગાડીમાં ડોક્ટર ભાવનગરની અમદાવાદ સુધી પહોંચાડ્યા છે. આવો ડોક્ટર. અને એ ડોક્ટરની એક રાત એવી નથી ગઈ કે 20 વખત હસતા હસતા ડોક્ટર જાગ્યા ન હોય. અત્યારે તમે ગઢડા જઈને એના બંગલા બેલ મારો સાહેબ, દાંત કાઢતા ડોક્ટર બહાર આવે. આવા ડોક્ટર નકર અમુક ડોક્ટર છે હાવ ધીરું બોલતા હોય. અમારે એક વર્ષો પહેલા ડોક્ટર હાવ ધીરું બોલે. જેમ દર્દી હાલ્યો હતો ને કે પૂછે કેમ લાગે કે સાહેબ નજીક તો આવે દો. અડધા કેમ લાગે કે મને પૂછો તો કરે હું છું છે કે કેમ લાગે? ઇન્જેક્શન ભર્યું કેમ લાગે? અડધી કલાક
કેમ લાગે? દર્દી થાકી ગયો, એ બારો નીકળે કે સાહેબ રૂપિયા કેટલે દેવાના? કે 20 રૂપિયા. એટલે 2 રૂપિયા દીધા કે કેમ લાગે? 2.5 રૂપિયા, 3 રૂપિયા, 1.5 કલાકે 20 રૂપિયા પૂરા કર્યા. ડોક્ટર કહે કોઈ ન કહું કેમ લાગે? અમારા સરકારી હોસ્પિટલ બંધ હતી થોડાક વર્ષ, હવે તો બહુ સારી થઈ ગઈ છે. એમાં કોઈ કઈ ભૂત થાય, મેં ભૂત થતું 12 વાગે આપણે નીકળી જવાય. તો 12 વાગે ભૂત આમ બહાર નીકળે ને બાપા બીડી પીતા બીડી. મેં દાદાને પૂછ્યું, દાદા ભૂત ભૂત થાય તમને કાંઈ ખબર? તો કે આપણે મરી ગયા ને 3 વર્ષ થયા, મને ન ખબર હોય. મેં ભૂત એના ટાઈમે છે, આપણે મોડા થવી કીધું. એટલે આપણને લીમડો પકડાવે પહેલા નીકળો. એટલે પ્લેનનો શોખ છે ને પછી આપણે આગળ દબાવીએ. ફરમાઈશું બહુ આવે છે બોટાદમાંથી. પ્લેનમાં ખાસ બેસી છે, નકર મારા ભાગમાં જે પ્લેન આવ્યું હતું જાડેજા સાહેબ, એટલું તાણવાળું મેં પ્લેન જોયું જ નહીં. કેવું તાણવાળું પ્લેન! એર હોસ્ટેસ મારી પાસે થેપલા માગતી, મને કંઈક લાવવા દો ને, એટલું ભીખારી પેન. અને મારી આર્યા તો હાવ પેલો વેલો પ્લેનમાં દાદરા ચડતો ચડતો મને કહે પાછું પેટ્રોલ પેટ્રોલ કેમ છે લે ધક્કા નહીં મરાવે ને. મેં આ નો આમાં પાછી ભૂખ ન લેવાની હોય કીધું. એ પાયલોટ પાસે ગયો કે શારભાઈ બીવીસ પાયલોટ. એટલે શારભાઈ પાસે કે બગોદરા ઘડીક રાખજો લે, એટલે આ ઉપર હાલવાનું છે. અને એર હોસ્ટેસ આવીને એ અમારા ભાગમાં કહ્યું 80 વરી લ્યો. મને કે બટા હું ખાય છો? મેં માં ગળા ફાહા. આ ઉંમર એમ નથી આકાશમાં ઉતર્યા ભોળી ભવાનની માં. અને એમાં એક છોકરી મને ઓળખી, મને કહો સુખદેવ ધામેલિયા ને. હું તો રાજી થઈ ગયો, બસના કલિન્ડર ન ઓળખે અને આ છોકરી મને ઓળખી ગઈ એર હોસ્ટેસ. મેં તું મને કઈ રીતે ઓળખે? તો કહું અમદાવાદની શું હમણાં એરવેઝમાં જોઈન્ટ થઈશું, તમારા ટીવીમાં પ્રોગ્રામ બહુ જોઉં છું, તમારે ખાવું છે? હું તો રાજી થઈ ગયો, એટલું ઘેરે ભાવથી પૂછેલું નહીં. મેં લઈ આવો વગેરેલો થોરો હોય તો હાલશી. તો કે નહીં તમે ઓર્ડર લખાવો, અન્ન ક્ષેત્ર નથી. અને હું ભૂખ્યો થયેલો, મેં ઓર્ડર લખ્યો, મેં લખો થેપલા, દહીં, કઢી, ખીચડી, પાપડ. મને કે ઊભા રહ્યો ઊભા, આ પ્લેન છે પ્લેન, નાતની વાડી નથી. આ એમી દેવી ને એ મળે, તે માગો એ ન મળે. અને પ્લેન એટલું જ. અને હું તો ઘણી વાર કહું ગામડાવાળાને કે પ્લેનમાં ખાસ બેવું. ગામડાવાળાને બોટાદવાળા તો ઘણી વાર બેંગકોક, થાઈલેન્ડ, પટાયા જગ્યાએ છે, એટલે એની વાત જ નથી. કારણ કે દેશ રમણીય છે બધા અનુભવ. એટલે એટલે હું એમ કહું શહેર વાળા કહું તમે તો વિદેશ જઈએ આવો, પણ ગામડા વાળા એમ કહું ભાઈ પ્લેનમાં ન બેહો તો એરપોર્ટ સુધી ખાસ જાય છે. એરપોર્ટનું વાત એટલે સારામાં સારું, ત્યાં કોઈ લુકેજ માણસ હોય જ નહીં, બધા સારા જ હોય, નાયેલા હોય, સ્ટોલ હારા હોય, ચોખ્ખાઈ હારી હોય, માણસો સફરજન જેવા આંટા મારતા હોય. અને સૂચના ઓલી છોકરી બોલતી હોય તો આપણે પ્લેન ભલે 2 કલાક મોડો આવે અને સાંભળ્યા જ કરી. એટલી સરસ સૂચના આપે. કઈ રીતે બોલે? કૃપયા યાત્રી ધ્યાન દે, બોમ્બે સે ભાવનગર આને ઓલી ફ્લાઇટ દેર છે, ભલે દેર છે તમે બોલ્યા કરો. આનાથી થોડાક નીચે જાવ એટલે તમારું બોટાદનું રેલવે સ્ટેશન સારું થઈ ગયું, વડોદરાનું સારું થઈ ગયું. રેલવે સ્ટેશનમાં સ્ટોલ સારા, ચોખ્ખાઈ સારી, બધું સારું, સૂચના સરસ આવે. બાંદ્રા સે બોટાદ આને વાલી ટ્રેન દેર છે, ભલે દેર છે બોલ્યા કરો. હાવ છેલ્લું વાતાવરણ. હવે તો બસ સ્ટેન્ડ સારું થઈ ગયું, આપણે જૂનું બસ સ્ટેન્ડનો અનુભવ છે આપણને બધા. પોળા પડી ગયા હોય, ઢોર આંટા મારતા હોય, અને સૂચના એવી ભયંકર આવે. બોટાદ ગઢડા આવશે તો ઉપર છે. ગઢડા બોટાદ 11 પેટ ઉપર ઢોર ઉભા નહીં તો રિવેશમાં આવશે.